હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેય કુકરમાંથી ઘી બનાવ્યું છે? ખૂબ જ ઝડપી અને એકદમ સરળ રીતે બને છે. અને વળી આ રીતમાં તમારે મલાઈ મેળવવી, માખણ બનાવવું, વલોવવું, કશી જ ઝંઝટ નહીં. માત્ર 10થી 12 મિનિટમાં જ રસોડાના કામ કરતાં કરતાં તમે આ ઘી બનાવીને તૈયાર કરી શકો છો. આ એટલી સરળ રીત છે કે જો એક વખત તમે આ રીતે ઘી બનાવશો તો કાયમ આ જ રીત તમે પસંદ કરશો. અને સાથે સાથે એક ટ્રીક પણ શેર કરી છે, જેનાથી ઘી એકદમ દાણેદાર અને ખૂબ જ ઝડપી બને છે. તો ચાલો ઝટપટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા જુઓ, અંદાજે 10થી 12 દિવસની મેં મલાઈ લીધી છે અને હું 1 લીટર દૂધ લઉં છું. એટલે મલાઈ છે એ ઘણી બધી ભેગી થઈ ગઈ છે અને દૂધ પણ ખૂબ સારું આવે છે, એટલે મલાઈનું પ્રમાણ પણ થોડું વધારે લાગે છે. તો અત્યારે શિયાળાની અંદર હું મલાઈને ફ્રીજમાં રાખું છું અને જ્યારે ઉનાળો હોય ત્યારે મલાઈને હું ફ્રીઝરમાં રાખું છું. તો આ રીતે સ્ટોર કરવાથી મલાઈ લાંબા સમય સુધી સારી રહે છે. તમારે મલાઈમાંથી ઘી બનાવવામાં થોડું મોડું થાય ને તો પણ મલાઈ બગડતી નથી. તો આ રીતે તમે સાચવીને રાખી શકો છો. તો અત્યારે મેં ફ્રીજમાં સ્ટોર કરેલી મલાઈ છે. તો આ મલાઈને હું થોડી વાર માટે સામાન્ય તાપમાને આવવા દઉં, કેમ કે ખૂબ જ ઠંડી છે. મલાઈને આપણે 10-15 મિનિટ માટે સામાન્ય તાપમાન પર રાખી છે અને તમે જુઓ થોડી મેલ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા મેં એક કુકર લીધું છે. તો અહીંયા મલાઈ જેટલી હોય એના કરતાં થોડું મોટું હોય એવું કુકર પસંદ કરીશું. તો મેં અહીંયા મોટું કુકર પસંદ કરેલું છે, કેમ કે મલાઈ ઘણી ઝાઝી છે. અને હવે કુકરની અંદર આપણે થોડું અમથું પાણી નાખીશું, જેથી તળિયું છે એ ભીનું થઈ જાય અને મલાઈ છે એ નીચે ચોંટી ન જાય. અને પાણી નાખ્યા પછી બધી જ મલાઈને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી દેવાની છે. તો એ તમે જોઈ શકો છો કે મલાઈ છે એ ઘણી ઢીલી પડી ગઈ છે. આરામથી નીચે આપણે નાખી શકીએ છીએ. મલાઈને સ્ટોર કરતી વખતે મિત્રો ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે મલાઈને ખૂબ જૂની નહીં થવા દેવાની અને એના અંદર વાસ નહીં આવવા દેવાની. જો વાસ આવી જશે તો જ આપણું ઘી બગડશે, નહીતર આપણું ઘી એકદમ સરસ બનીને તૈયાર થશે. બધી જ મલાઈ છે એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લીધી છે. તો તમે જુઓ, ઉપરથી છેક તળિયા સુધીની બધી જ મલાઈ છે એકદમ ફ્રેશ છે. અને આ રીતે બધી જ મલાઈ છે એને કુકરમાં ટ્રાન્સફર કર્યા પછી એકદમ સિમ્પલ આપણે કુકર છે એનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસ ઓન કરીને આપણે કુકરને ગેસ પર ચડાવી દઈશું. અહીં આપણે એક વિસલ વગાડી લેવાની છે. માત્ર એક જ વિસલ વગાડી અને પછી આપણે વિસલ નીકળી જાય એટલે કુકરને ખોલી લઈશું. ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું, જેથી કરીને મલાઈ છે એ નીચે ચોંટી ન જાય. તો અહીં આપણે કુકરમાં એક વિસલ વગાડી લીધી છે અને અંદરથી એર પણ નીકળી ગઈ છે. હવે આપણે ઢાંકણને ખોલી લઈશું અને ઢાંકણ ખોલ્યા પછી જુઓ એકદમ સરસ ઘી છે એ બહાર તરી ગયું છે, એટલે કે મલાઈની અંદરથી ઘી છે એ છૂટું પડી ગયું છે. હવે આના અંદર જે થોડો ઘણો દૂધનો ભાગ છે ને એને પણ આપણે ખૂબ ઝડપથી જુદો કરી લેશું. હવે આપણે કરીશું ગેસ ઓન અને ફરી કુકરને આપણે ગેસ પર ચડાવીશું. ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું. તો જો આપણે કુકરની અંદર મલાઈમાંથી ઘી બનાવીશું ને તો એકદમ ઝડપથી બનીને તૈયાર થશે અને વળી તમે હરતા ફરતા બીજા કામ પણ કરી શકશો. ઘી બનાવતી વખતે જે આપણે પાછળ રહેવું પડે છે એવું તમારે આના અંદર બિલકુલ નહીં થાય. હવે આ સ્ટેજે હું તમને એક ટ્રીક બતાવું છું કે જેનાથી આપણે એકદમ ઝડપથી ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને એકદમ મસ્ત દાણાદાર ઘી બનીને તૈયાર થાય છે. તો અહીંયા એક નાની ચમચી લીધી છે ને એના અંદર અડધી ચમચી જેટલો મેં બેકિંગ સોડા લીધો છે. આ બેકિંગ સોડાને આપણે આ મિશ્રણની અંદર એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે સોડા નાખવાથી જે પ્રોસેસ થશે એનાથી એકદમ સરસ મલાઈમાંથી બધું જ ઘી છૂટું પડી જશે અને થોડું પણ ઘી બાકી નહીં રહે અને ખૂબ ઝડપથી પણ બનીને તૈયાર થશે. અને જો આ રીતે તમે કુકરમાં ઘી બનાવશો તો એક સાઈડ પર ઘી થવા મૂકી દેવાનું, બીજી સાઈડ પર તમે રસોઈ પણ કરી શકો છો. અહીં આપણે નીચે થોડું ચલાવતું જવાનું થોડી વારે, જેથી કરીને નીચે બેસી ન જાય. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ પર રાખેલી છે, પણ છતાંય જો આ રીતે ઉફાળ આવી જાય તો થોડી વાર માટે આપણે એકદમ ધીમો કરી લેવાનો છે. તો આ રીતે 2-3 ઉફાળ આવશે ત્યાં જ આપણું ઘી બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કીટું છે છૂટું પડવા માંડ્યું છે, કેમ કે આપણે હમણાં જ એમાં સોડા ઉમેર્યો છે. તો આ પ્રોસેસ એકદમ ઝડપી બને છે અને ઘી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તમે જો આ રીતે ક્યારેય કુકરની અંદર ઘી ન બનાવતા હો તો એક વખત આ રીતે ટ્રાય કરજો, તમને આ રીત ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા જુઓ, અંદાજે 7થી 8 મિનિટ જેટલો જ સમય થયો છે અને ઘી બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે મલાઈની ક્વોન્ટિટી વધારે હતી એટલે થોડો સમય વધારે લાગ્યો છે. તમારે જો થોડી ઓછી મલાઈ હશે તો આના કરતાં પણ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા આની અંદરનું જે કીટું છે હજી કાચું છે, કીટું થોડું પાકી જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. તો બસ આ રીતે ઘી તૈયાર થાય ત્યાં સુધી જ આપણે ચલાવીશું અને હવે થોડી વાર માટે ચલાવવાનું બંધ કરી દઈએ, જેથી કરીને કીટું છે એ સારી રીતે પાકી જાય
અને ઘી બનીને તૈયાર થઈ જાય. તો હવે જુઓ, અહીંયા આપણે એકદમ સરસ ઘી બનાવીને તૈયાર કરી લીધું છે અને આ કીટું પણ થોડું પાકી ગયું છે. જુઓ, તો બસ આ રીતે બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. હવે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ઘીને આપણે કાઢી લઈશું. તો ઘીને હંમેશા આપણે કાચના વાસણમાં સ્ટોર કરીશું. હવે આ ઠંડુ થયેલું ઘી છે એને આપણે ગાળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી બનીને તૈયાર થયું છે અને કીટું પણ સારી રીતે પાકી ગયું છે. તો આ રીતે માત્ર 10 જ મિનિટની અંદર તમે ઘી બનાવીને તૈયાર કરી શકો છો. કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ આરામથી આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો અહીંયા જુઓ, બધું જ ઘી મેં અહીંયા ગાળી લીધું છે. તો અહીંયા એક મોટો જાર ભરીને અને એક મોટો બાઉલ ભરીને આપણે ઘી બનાવીને તૈયાર કર્યું છે. તો અંદાજે કિલોની આસપાસ ઘી આપણે બનાવીને તૈયાર કર્યું છે અને અહીંયા થોડું કીટું વધ્યું છે આ રીતે. તો આ કીટામાંથી તમે મીઠાઈ પણ બનાવી શકો છો અથવા તો સુખડીમાં પણ ક્યાંય ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો કીટામાંથી મીઠાઈ કઈ રીતે બનાવવી એની પણ મેં અગાઉ રેસિપી શેર કરેલી છે તમારી સાથે. તમે ચેનલ પર ચેક કરી શકો છો. ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો મોટાભાગે જ્યારે પણ ઘી બનાવવાનું હોય ને મિત્રો, તો હું આ રીતે જ ઘી બનાવવાનું પસંદ કરું છું. જો અગાઉ પણ એ રીતે મેં ઘી બનાવીને તૈયાર કરેલું છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત દાણાદાર બનીને તૈયાર થયું છે. અહીંયા થોડું હાથમાં લઈને બતાવું. જુઓ, એકદમ સરસ દાણાદાર બજાર જેવું જ બનીને તૈયાર થાય છે અને એક વખત હાથમાં જો સુગંધ બેસી ગઈ તો આખો દિવસ તમારા હાથમાંથી સુગંધ નહીં જાય, એટલું સરસ બને છે. તો મિત્રો, ઘી બનાવવા માટે ઘણી બધી ટ્રીક હોય છે, પણ આજની જે ટ્રીક છે એ તમને ખૂબ જ સરળ પડશે અને ખૂબ જ ઝડપથી તમે એમાંથી ઘી બનાવીને તૈયાર કરી શકશો. તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ મલાઈમાંથી ઘી બનાવવાની ઇન્સ્ટન્ટ રેસિપી છે એ ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ જ્યારે ઘી બનાવવું હોય ત્યારે ઝડપથી બનાવીને તૈયાર કરી શકે અને એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરી શકે. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ઘી બનાવવાની રીત તમને કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.